નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, હર હર ગંગા. આપ જોઈ રહ્યા છો વિશ્વની અંદર સૌથી પવિત્ર નદી એટલે ગંગા મૈયા. તમને દર્શન કરવા આજે બીજો દિવસ છે અમારો, અને તમને લોકોને અગાઉના વિડીયોમાં પણ બતાવ્યું છે કે અહીંયા અમે આવી ગયા છીએ. તો બીજા દિવસે પણ અમે ગંગા મૈયાના ગંગા ઘાટ ઉપર દર્શન કરવા આવ્યા છીએ. તો આપ લોકો જોઈ રહ્યા છો ગંગા મૈયા સફળ રહી રહ્યા છીએ. નવ લોકોના પાપ મુક્ત કરે છે, અહીંયા આવે નાય અને ગંગાજળ લઈ જાય એટલે પવિત્ર થઈ જાય છે. તો ગંગા ઘાટ ઉપર અમે ફૂલ ફેમિલી સાથે અહીંયા છીએ. તો ગંગાજીના દર્શન કરી ફેમિલી અમને મુક્તિ આપી દે, અને ફેમિલી અમને એમ કહે છે મુક્તિ આપી દઈએ, પણ અમે ના પાડી કે અમારે અત્યારે મુક્તિ જોતી નથી. આ છે મારા ઘરના સંધ્યા નામ છે. તો આપ લોકો મિત્રો જોઈ રહ્યા છો સામે જે દેખાય છે મનસા દેવી માતાજીનું મંદિર છે, જ્યાં ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને લોકોને કીધું હતું. અને અહીંયા છે ગંગા ઘાટ હરકી પોડી, જ્યાં લોકો સ્નાન કરે છે, સૌ લોકો પવિત્ર સ્નાન કરે છે. તો હરકી પોડી ગંગાજીના દર્શન કરીને સ્નાનનો લાવો લઈ રહ્યા છે. આ ભાઈ કેરી ખાઈ રહ્યા છે, જોઈ રહ્યા છો, વિદેશથી આવેલા છે. આ બાળકો ફરે છે અને અહીંયા લોકો બધો સામાન વેચે છે, ખરીદી કરે છે. તો રેલવે સ્ટેશનથી ફક્ત હરકી પોડી આવવા માટે ગમે ત્યારે આવો મિત્રો. રેલવે સ્ટેશનથી તમને ખાસ વિનંતી કરું છું કે રેલવે સ્ટેશનથી હરકી પોડી આવવા માટે અમુક રિક્ષાવાળાઓ 20 રૂપિયા લે છે, બાકી ભાડું હાલે છે 10 રૂપિયા. તો ગમે ત્યારે આવો, રેલવે સ્ટેશનથી ફક્ત 2 કિલોમીટરનો રસ્તો છે, તો 10 જ રૂપિયા ટિકિટ છે. ફૂલ ફેમિલી સાથે આવો તો ખાસ ધ્યાન રાખવું. તો આ ગંગા મૈયાના દર્શન કરી આપણે દર્શનનો લાવો લઈએ. તો આવતીકાલે મિત્રો આપણે જવાના છીએ અમે ઋષિકેશ, જે આવતીકાલે વિડીયોમાં તમને એમના દર્શન કરાવીશ. તો અત્યારે એટલું જ છે મિત્રો, ગંગા મૈયાના દર્શન કરો અને આનંદ લો. હર હર ગંગા મૈયા, જય ગંગા મૈયા.